વાઘોડિયામાં ભાજપના આગેવાન નિલેશ પુરાણીએ બાંધેલા કરોડો રૂપિયાનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ કલ્પચંદ્ર આઇકોન વિવાદમાં સંપડાયેલું છે। આ બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે। સામાજિક કાર્યકર કૃણાલ મહેતાએ આક્ષેપ કર્યો છે કે વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશ પુરાણીએ વાઘોડિયામાં આ આખું કોમ્પ્લેક્સ ગેરકાયદેસર રીતે બાંધ્યું છે। તેમણે સત્તાની રૂએ ગેરકાયદેસરનું બાંધકામ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। વાઘોડિયા ગામમાં આવેલ કલ્પચંદ્ર આઇકોન કે જેની આશરે અંદાજિત કિંમત 20 કરોડ રૂપિયાની બજાર કિંમત છે। સિટી સર્વે નંબર 529 વાળી જમીન કે જે કાયમી ભાડાપટ્ટાએ આપેલ જમીન કે જેનું ભાડું ફેરફારને પાત્ર નથી। સદર મિલકતમાં કોઈ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લીધા વગર ભાજપના વડોદરા જિલ્લાના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણીએ 2021માં દસ્તાવેજ કરી લીધેલ છે। પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડ્યા વગર તલાટી તથા નિલેશ પુરાણીની મિલીભગતથી ખોટી રીતે રજા ચિઠ્ઠી મેળવી મોટો આર્થિક વ્યવહારથી મેળવી લીધેલ છે, જેનો કેસ સીટીસી વિવાદમાં 2023માં ચાલતો હતો, જેનો ચુકાદો 2025માં પ્રાંત અધિકારી દ્વારા 529 સિટી સર્વે નંબરવાળી જગ્યા શ્રી સરકાર ઠરવેલ છે। સદર મિલકત પર ખોટી રજા ચિઠ્ઠીથી મોટું બાંધકામ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે। આશરે 20 કરોડનો આ કૌભાંડ કોમ્પ્લેક્સ હશે। તે લોકોની સામે સખત કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કૃણાલ મહેતાએ જણાવ્યું હતું કે આ જમીન B6 વાળી ભાડાપટ્ટાની જમીન છે। તે વેચાણ કે ભાડુઆતને ભાડે આપી શકાય નહીં। સક્ષમ અધિકારીની પરવાનગી વગર વેચાણ રાખીને કલ્પચંદ્ર આઇકોન બાંધવા નિલેશ પુરાણીએ ખોટી રજા ચિઠ્ઠીની પરમિશન મેળવી લીધી હતી। પ્રાંત અધિકારીએ પણ આ B6 વાળી જમીનને શ્રી સરકાર ઠેરવીને તેમની અરજી પણ નામંજૂર કરી હતી। આ બાબત તેનો પુરાવો છે કે તેમણે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। કૃણાલ મહેતાએ આ કૌભાંડ 20 કરોડ રૂપિયાનું હોવાનો આક્ષેપ કર્યો હતો। વાઘોડિયાનું કલ્પચંદ્ર આઇકોન અત્યારે સંપૂર્ણપણે બની ગયેલું એક શોપિંગ સેન્ટર છે કે જે વાઘોડિયા ગામની મધ્યમાં આવેલા સર્વે નંબર 529ની જમીનમાં તદ્દન ગેરકાયદેસર રીતે બંધાવેલું એક શોપિંગ સેન્ટર છે। એ બાંધનાર વ્યક્તિ જે છે એ નિલેશભાઈ પુરાણી છે, જે જિલ્લા પંચાયત કારોબારીના અધ્યક્ષ છે અને સેવાના નામે મેવા પેદા કરી રહેલી વ્યક્તિ છે। સદર જમીન બાબતે મારે કહેવાનું કે 1992થી આ જમીનના ભોગવટદાર શ્રી સોમનલાલ જયસ્વાલ અને મુકેશલાલ જયસ્વાલ હતા અને એ લોકોએ 2019ની અંદર આ જગ્યા શ્રી સરકાર થયેલી હતી અને શ્રી સરકાર થઈ ગયેલી છતાં પણ 2020ની અંદર આ મહેન્દ્રભાઈ મિશ્રાના નામે એ લોકોએ દસ્તાવેજ કરી આપેલો અને જેની નોંધ હતી 1577 નંબરની જે નોંધ હતી તે નામંજૂર થયેલી હતી। એ નોંધ નામંજૂર થયેલી ત્યાર છતાં પણ એ લોકોએ મહેન્દ્રભાઈ મિશ્રાના વારસદારોએ દાખલ થવા માટેની નોંધ પડાવવા માટેની અરજી કરેલી કે જે પણ 1578 નંબરથી નામંજૂર થયેલી હતી। આ બંને નોંધ નામંજૂર થયેલી એ અંગે તેઓએ નાયબ કલેક્ટરમાં અપીલ દાખલ કરેલી હતી અને એ અપીલ અંશતઃ મંજૂર કરાવવામાં આવેલી અને સાથે હુકમ કરેલો હતો કે સરકારશ્રીના હક અને હિતમાં ધ્યાને લઈ નવેસરથી નોંધ પડાવી રેકોર્ડ ઓફ રાઇટ્સના ધોરણે નિયમાનુસારની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવે છે। અને ત્યારબાદ જે અંગે ફરીથી અપીલ ચાલી જતાં 2022માં સદર અપીલે ફાઇનલ હુકમ થયો જાન્યુઆરી 2025માં, જે મુજબ સવાલવાળી જે જગ્યા છે એ શ્રી સરકાર થયેલી। હવે વાત ત્યાં આગળ છે કે ભાઈ 2022ની અંદર અપીલ દાખલ કરી એ પહેલાં તો 2021માં 9મા મહિના 13/9/21માં મહેન્દ્રભાઈના વારસોએ સામાવાળા શ્રી નિલેશભાઈ પુરાણી અને એમના પત્નીના નામે વેચાણ દસ્તાવેજ કરેલો અને વેચાણ દસ્તાવેજ કર્યા છતાં પણ એમની કોઈ નોંધ પડેલી નથી કે પ્રોપર્ટી કાર્ડમાં કોઈ એમનું નામ દાખલ થયેલું નથી અને પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ નથી થયું છતાં પણ તે સમયની વાઘોડિયા ગ્રામ પંચાયતે એમની રજા ચિઠ્ઠી મંજૂર કરી વગર પ્રોપર્ટી કાર્ડે અને દસ્તાવેજ 2 નામનો હતો છતાં પણ
ફક્ત એમની પત્નીના નામનો દુરુપયોગ કરીને એમના પત્નીના નામે ગેરકાયદેસર રીતે રજા ચિઠ્ઠી મળી. કોઈ ઠરાવ મિટિંગ થઈ નથી. ઠરાવમાં પણ એક જ વ્યક્તિની સહી છે અને એક સરપંચની સહી છે. જે રજા ચિઠ્ઠી છે એમાં કોઈ પણ જાતનો જાવક નંબર દર્શાવેલો નથી. ડોક્ટર શૈલેષ શાહે સામાજિક કાર્યકર કૃણાલ મહેતાના આરોપમાં સૂર પુરાવીને જણાવ્યું કે વડોદરાના વાઘોડિયામાં 2021માં સરકારી સર્વે નંબર 529માં આવેલી જમીન જેનો સત્તા પ્રકાર B6 છે તે જમીન પર કોઈ પણ પ્રકારની સરકારી સક્ષમ અધિકારીની પરવાનગી વગર નિલેશભાઈ પુરાણી અને તેમના પત્ની ભાવનાબેન નિલેશભાઈ પુરાણી દ્વારા 2021માં દસ્તાવેજ કરી લેવામાં આવ્યા હતા. સામાન્ય રીતે સત્તા પ્રકાર B6 વાળી જમીનમાં કોઈ ફેરફાર કરીને માલિક થઈ શકતો નથી, પરંતુ એ નિલેશ પુરાણીએ તંત્ર સાથે મિલીભગત કરીને પત્નીના નામે સંયુક્ત રીતે આ જમીન ખરીદી લીધી છે. આ ઉપરાંત વડોદરામાં ગ્રામ પંચાયત હતી અને સમયનો દસ્તાવેજ કરાયો હતો. ફક્ત 7 જ દિવસમાં તલાટી સાથે મિલીભગત કરીને તેની રજા ચિઠ્ઠી બનાવી દેવામાં આવી હતી. આ રજા ચિઠ્ઠી મેળવતા પહેલા કાયદેસર પ્રોપર્ટી કાર્ડમાં માલિકોના નામ હોવા પણ જરૂરી હોય છે, પરંતુ નિલેશભાઈ પુરાણીએ ક્યાંક વ્યવહારો કરીને પોતાનું કોમ્પ્લેક્સ ઊભું કરવા સરકારી જમીન પચાવી પડવાના ઈરાદાથી પોતાની સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરીને કૌભાંડ આચર્યું છે. હવે ત્યાં ગેરકાયદે ઊભા કરેલા કોમ્પ્લેક્સની 40 દુકાનો ઊભી કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે પ્રાંત અધિકારીએ હુકમ કરીને 529 સર્વે નંબર સત્તા પ્રકાર B6 વાળી જમીન સરકારી હોવાનું ઠેરવ્યું છે અને અરજી નામંજૂર કરી સરકાર તરફથી હુકમ પણ કરવામાં આવ્યો છે. આ સમયે હવે મહત્વનો સવાલ એ છે કે કોમ્પ્લેક્સનું દબાણ દૂર થશે કે જે લોકોએ દુકાનો વેચવાણ રાખી છે એવા લોકોના જે નાણાકીય વ્યવહારો થયા છે તેનું શું થશે તે બાબત આખા વાઘોડિયામાં ચર્ચાનો વિષય બની છે. ના, અમે કોઈ પરવાનગી એવી કોઈ આપેલી નથી. મારે જાણ મુજબ કામ થયેલું નહીં. તમે કેટલા વર્ષ સુધી સરપંચ રહ્યા? 2023 સુધી. 23માં 6 મહિનામાં પતી ગયો. જ્યારે તમે પરવાનગી આપવામાં આવી તો એ સહીઓ તમારી હતી? એમાં ધ્યાન બહાર નીકળી ગયેલું છે. એટલે સહીઓ તમારી કરેલી ન હતી ઠરાવમાં? અમે કોઈ ઠરાવો કર્યો નહીં. મને ખબર નહીં કે આ વસ્તુ કોણે કર્યું કોણે નહીં કર્યું. પંચાયતમાં બોડીમાં કોણ કોણ હતા આપની સાથે? બોડીમાં અમારે આ વસ્તુ મૂકેલું નહીં તો પછી બોડીમાં અત્યારે શું કરું ભાઈ? અમે આ વસ્તુ જ નહીં મૂક્યું, પછી વાત જ કરી. અમે ખાલી મીનારેક પાર્ક અમારી મીનારેકની જે સોસાયટી બનાવી હતી કોમ્પ્લેક્સ એની અંદર મેં પરવાનગી આપી છે. આ 523 તમે જે કહેતા હોય તે એમાં અમે કોઈ પરવાનગી મેં આપેલી નહીં. અને કદાચ કોઈ આગું પાછું કર્યું છે ગેરકાયદેસર એ મને ખબર નહીં ભાઈ. મેં તો તે ઘડીએ સસ્પેન્ડ થઈ લીધી અને મારા વિચારોમાં મેં કશું કામ એ ખોટું કર્યું નહીં. એનું કયા વર્ષમાં તમે સસ્પેન્ડ થઈ? 2021માં સસ્પેન્ડ થઈ. 2022માં મને બેહાડ્યા 6 મહિનાની અંદર અને 7મા 8મા મહિનાની અંદર વસ્તુ થયેલું છે. એટલે મને આવી કોઈ કાર્યવાહી ખબર પડી નહીં. જેથી તમે જે મેં પેલું લીધું ચાર્જ તે ઘડે મને આવું કોઈ મેં દેખવા મારું આવ્યું નહોતું. આ પાછળથી ઠરાવ કર્યો કે આગળથી ઠરાવ કર્યો કે ક્યારે શું કર્યું મારા લેટર પર ત્યાં પંચાયતમાં પડી રહે છે શું કર્યું કોઈ એ મારે ખબર નહીં. કદાચ મારા સહિત કદાચ ઇનકેસ મારી પાસે લેટર પેડ નહોતો એટલે કદાચ મેં કરીને કે છે અને મારો લેટર ઉપયોગમાં લીધો એ બી મને ખબર નહીં. આ અંગે વાઘોડિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ લક્ષ્મીબેને જણાવ્યું કે કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સ જેનો ઠરાવ અને રજા ચિઠ્ઠી કરીને આપવામાં આવી છે તેમાં મારી સહી નથી. તેમનું કહેવું હતું કે આખી મેટર પંચાયતના એકમમાં પણ કોઈ મૂકી ન હતી. પંચાયતમાં કુલ 18 સભ્યો હતા. તેની બેઠકમાં પણ આ બાબત હાથ પર આવી નથી. તેમણે જણાવ્યું હતું કે અમે આ પ્રકારના દસ્તાવેજ માટે કોઈ ઠરાવ પણ કર્યો નથી. મેં કોઈ સહી પણ કરી નથી. તેમણે દાવો કર્યો હતો કે મારા લેટર પેડ નિલેશભાઈ પુરાણી રાખતા હતા. હવે તેમણે શું કર્યું હોય અને શેનું કૌભાંડ આચર્યું હોય તેની મને કોઈ જ ખબર નથી. આ 529 સર્વેની નંબરની જમીનનો ક્યારે સોદો થયો અને હું ગ્રામ પંચાયતમાં હતી તે દરમિયાન આનો ક્યારે દસ્તાવેજ થયો તેની કોઈ વિગત મારી જાણ પર આવી નથી અને તેથી આ બાબતને લઈને મારી કોઈ જવાબદારી બનતી નથી અને હું આખા આ પ્રકરણમાં ક્યાંય સંકળાયેલી નથી. આ આક્ષેપો મારે વધુ નથી કહેવું પણ હાસ્યાસ્પદ એટલે લાગે છે કે ગાયકવાડ શાસનમાંથી મારા વાઘોડિયામાં પાદરામાં કરજણમાં ઘણી બધી મિલકતો પટથી ને પટેથી લોકોને આપેલી હતી જેના ગાયકવાડ સરકારમાં પટ ભરેલા હતા કે કોઈક પટેથી હતી. એ મિલકતોના સત્તા પ્રકાર બના કારણે સરકારી ચોપડે ઉપર શ્રી સરકાર લાગેલું હોય છે. જેવી માત્ર મારા વાઘોડિયા નગરમાં 515 પ્રોપર્ટી કાર્ડ છે જેમની તંતન પેઢી સુધી નામ ચડેલા છે.
એ લોકોએ અન્ય લોકોને 2-4 જણને દસ્તાવેજ કરીને આપેલા છે. એ માત્ર નામ ચડાવવા માટે માનનીય નાયબ કલેક્ટર શ્રીની કચેરીમાં અપીલ કરવાની હોય છે, જે અપીલ નાયબ કલેક્ટર શ્રીએ નામંજૂર કરેલી છે, જે એની ઉપર આપણે કલેક્ટરશ્રીમાં જઈશું. અને આવો મારો પ્રશ્ન એકલો નથી, મારા નગરમાં આવા પ્રશ્ન તો લગભગ 1000 લોકોના નામ ચડેલા છે. મારી પાસે સાબિતી છે. આશરે 2000 ઝેરોક્સો માન્ય કલેક્ટરશ્રી માનનીય નાયબ કલેક્ટરશ્રીને આપેલી છે. અને આ પ્રશ્ન અમારી સંવેદનશીલ સરકારમાં પણ વિચારાધીન છે કે મારા વાઘોડિયા નગર જ નહીં પણ પાદરામાં, કરજણમાં જે સત્તા પ્રકાર બનો પ્રશ્ન છે એ દૂર થઈ જાય, જેથી કરીને લોકોને બેંક લોન પણ આપે ને સરળીકરણ થાય ને મિલકતની માલી હકના આવા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. એટલે આ પ્રશ્ન હું માનું છું કે શ્રી સરકાર તો આખા વાઘોડિયામાં, પાદરામાં ટાઇટલ પર ઘણી બધી મિલકતો છે જ, માત્ર બીજા હકના નામ માટેની અપીલ કે એ મેટર છે. અને અમારી સંવેદનશીલ સરકાર આના માટે લોકોને સુખાકારીમાં વધારો કરવા આ મુદ્દે પોઝિટિવ છે અને પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરોક્ત આક્ષેપના જવાબમાં નિલેશ પુરાણીએ જણાવ્યું હતું કે સત્તા ઉપર હોય અને તેના ઉપર બધા જ પ્રકારના આક્ષેપો થતા હોય છે, તેમાં કશું જ નવું નથી. તેને ધ્યાનમાં રાખીને અમે જમીનની આ પ્રક્રિયામાં બધી જ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું છે. અમે 2021માં જમીન ખરીદી હતી અને ત્યારે સત્તા પ્રકાર B ન હતો. તેના પછી આ જમીન છેક 8 ફેબ્રુઆરી 2023ના રોજ સત્તા પ્રકાર B6 કરવામાં આવી. આના પગલે અમે SDMની કોર્ટમાં અપીલ પણ દાખલ કરી હતી, જે નામંજૂર કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે અમને જે પણ અધિકાર મળ્યો તે આ મિલકતના દસ્તાવેજના આધારે મળ્યો હતો અને અમે તેના આધારે કામ કર્યું હતું. હવે આ સંજોગોમાં હાલમાં ફક્ત નાયબ કલેક્ટરે અમારી અરજી નામંજૂર કરી છે અને તેની સામે હવે કલેક્ટરમાં પણ અમે જઈશું. બસ આટલું જ બાકી છે. જો કોઈને પણ લાગતું હોય કે જમીનનો અમે દસ્તાવેજ ખોટી રીતે બનાવ્યો છે તો તે અમને કાયદેસર રીતે પડકારી શકે છે. ખાલી આક્ષેપો ગમે તેની સામે કરી શકાય. હું પોતે પણ રાજકીય વ્યક્તિ છું, એટલે જાણું છું કે આક્ષેપો ગમે તેની સામે કરી શકાય છે. તેમને જો તેમના આક્ષેપોમાં વિશ્વાસ હોય તો તે કોર્ટના દરવાજા ખખડાવે. હું પોતે મારા પરના આક્ષેપોનો સામનો કરવા તૈયાર છું.